સુરત ખાતે વસતા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજના યુવક મંડળ દ્વારા પરમ પૂજ્ય સંત શ્રી શામજી બાપુની 42મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા શ્યામધામ મંદિરથી લઈને સ્વામિનારાયણ મંદિર સુધી સમાપન કરવામાં આવી હતી। આ શોભાયાત્રા દરમિયાન 500 થી 700 ભક્તો દ્વારા શોભાયાત્રાની શોભા વધારી હતી। શોભાયાત્રા બાદ સમાજના અગ્રણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આવનારા મોટી સંખ્યામાં ભક્તોએ સાથે મળીને મહાપ્રસાદ પણ સાથે લીધો હતો અને આ પ્રમાણે છેલ્લા 30 વર્ષથી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। આપનું નામ? મારું નામ કાંતિભાઈ ગરનારા છે। અમે વરાછા રોડ પર ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ યુવક મંડળનું એક સંચાલન કરીએ છીએ અને આજે ભક્તભૂષણ પૂજ્ય શામજી બાપુ સત્તાધારવાળાની 42મી પુણ્યતિથિનું એક અતિ ભવ્ય આયોજન અમે કરેલ હતું, જેમાં સવારથી શામજી બાપુની પ્રતિમાનું પૂજન કર્યું હતું। પાદુકા પૂજન પછી શોભાયાત્રાનું આયોજન કરેલું હતું, જે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ તમામ લોકોએ અહીંયા અમે પ્રસાદનું આયોજન કરેલું, જેમાં પ્રસાદ લીધો હતો। સાધુ સંતોને અમે પ્રસાદ પીરસી અને એક દક્ષિણા રૂપે તમામને જે સત્તાધારની પરંપરા મુજબ આયોજન કરેલું હતું, જે આજે અમે પૂર્ણ કરેલ છે। મારું નામ જયુ ટાંક છે। કઈ રીતનું આજનું આયોજન છે? સુરત શ્યામધામ મંદિર ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા યુવક મંડળ દ્વારા પરમ પૂજ્ય ભક્તભૂષણ શ્રી શામજી બાપુની 42મી તિથિનું આયોજન હોશભેર અને હર્ષો ઉલ્લાસ સાથે સુરતથી કરવામાં આવેલું છે। કેટલા વર્ષોથી આયોજન કરો છો? આશરે 30 વર્ષથી સુરત શ્યામધામ મંદિર ખાતેથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને અનેક સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે। સાથે સાથે ભોજન પ્રસાદની પણ અહીંયા હોશભેર વ્યવસ્થા કરવામાં આવી છે, જેની સૌ નોંધ લેવી। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।